હો બાપા એના જુગ જુગ ના પરિણામ દીદી 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 હો એના જગ રામસડો ને જવંડન કુડો સે કડજુગ રામસડો ને ઢેવટે કુડો સે કડજુગ હાટી હરજની વિનતી હો સાંભળજો સગુણા વીર હે દીવડા જગમગ જગમગ થાય હે આરતી આય ખોડિયારની થાય દીવડા જગમગ જગમગ થાય હે મહાયમે લાવ્યા છે ફૂલડાનો હાર હે માઢીએ તમે ફેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય માઢીએ અમે લાવ્યા છે ચૂરણીની જોડા હે માઢીએ તમે ફેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ 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 થાય હે આરતી પાટલ ઠામમાં થાય દીવડા જગમગ જગમગ થાય હે ભાડી અમે લાવ્યા છે ફેરિયાને જોડતા હે ભાડી તમે ઓઠો તો યાદ દોય દીવડા જગમગ 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 થાય बोलो घोड़ियार मादनी सोने की छड़ी रुपए की मसाल जड़ियल तजामा कान में कुंडल मां खोडल ना दरबार में राजा अजमल ने घणे खमा हेलो मित्रों અમારા જે મંડળ રમારી રહ્યા છે તેમના બે સભ્ય નોટબુક નો ફાળો લખવા માટે આપની સમક્ષ આવશે મારા વાલા તો નોટબુક ની અંદર ફૂલની પાકડી જે કઈ લખાવશો તે તમામ ગાય ચરણા ખાસ માટે જ વપરાશે બોલ રામદેવજી મહારાજની જય હે આહા દે રાજના મહાર્ગે દી કોરલ સમારે
અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ અરે વીરા હા મહારાજ બોલાને લોજ કારણ છે કે પેલા તો એ જણાવો કે મારી ભોગવંગની પ્રજા સુખી છે કે દુખી વીરા પ્રધાન છે. અરે મહારાજ તમારા જેવા રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજાને સી વાતનું દુઃખ હોય અરે મહારાજ. વીરા પ્રધાન પ્રજાને દુઃખ ના હોવાનું ધ્યાન રાખવું વીરા પ્રધાન. અરે વીરા પ્રધાન ઘણા દિવસથી આપણે નગર ચર્ચા નથી કરી વીરા પ્રધાન છે. તો આજે મારા ખોલીલા સ્થાપના કરો વીરા પ્રધાન છે. આજે નગર ચર્ચા કરવા જવું છે. આજે પ્રજાનું કહેવાનું શું થાય છે આજે આપણે ખોલીલા સ્થાપના કરો. અરે મહારાજ ગોળીલા બંને તૈયાર જ છે. હે આજે રાજાને મરદાના બોને ચાલિયા રે. એ ચાલિયા નગર મોજાલ રાજાને મરદાના બોને ચાલિયા રે. હાલો બોલે રામદેવજી મહારાજની વીરા વિરમ દેવની જય. બાપા સીતારામની अपने अपने माता पिताની ये हुरे रबारी रे થાકી ગયો હાલે હાલે કેમ થાકી ગયો? થાકી ગયો એટલે વાત જવા દે. એલા હમણાં શરીર બહુ જમાયું હતું. હે હા શરીર બહુ જમાયું છે. શરીર તો બાપા એની વાત જવા દે. અલા ભાઈ દેવાભાઈ ઓ એક વાત કહું. શું બોલ ને ભાઈ? કેટલા વાગ્યા? વાગ્યા છે કઈ ખબર નથી હો. 12 માં 4 કલાકની વાર છે. હા એટલે ઈ છે હો. મારી બેટી હજી દેખાણી નહીં. કોણ? મારી ઈ કોણ ઈ? એટલે ઈ મને નથી ખબર પડતી. પણ કોણ એટલે? ઈ એટલે મારે શું કેવું? શું? મારી વહુ આ એમ કે ને મારી વહુ હજી ભાત લઈને આવી નહીં. હે હા અને આ તો આ બની બની ના ક્યાં ગયો તો આવો બધું? ભાઈ આ થોડુંક નાઈટમાં કામ હતું એટલે નાઈટમાં બાપા જાવું પડે ને. સૌદ ગામનો પટેલ ગુડાણો છું. તું પટેલ હો? હા અમારી નાઈટનો પટેલ છે. અમારી નાઈટમાં મને પૈસા વગર કોઈ કૂતરું ન પારે. હે એ વાત સાચી હો. પ્રથમ મને દોડાયો વાહે. હે
હે ભાઈ ઓ સૌદ ગામનો પટેલ સૌ તું હા અને ચૂંટણીમાં ઉભો રહ્યો તો ક્યાં આ વિશ્વેશ્વર ભાઈ અહીંયા જ મને સુઈતો ને હે તો બરોબર હે હમણે ક્યાંક મેં વાત સાંભળી તું ક્યાંક હમણે ગયો તો ક્યાંય ક્યાં તઈને તરના મેરામાં ક્યાંક ગયો તો તઈને તરમાં મેરામાં ગયો પણ તારી ભાભીને ક્યાં મજા જેવું આ શું થયું હે? એટલે એને દાખલ નત કરી અને લોહી હથોડું બદલાવી નાખ્યું બદલાવી નાખ્યું ક્યાંય મેળ ન પડ્યો મારું લોહી લાગુ ન પડ્યું એને જુનાગઢ દાખલ કરીને ઘરે આવતો રહ્યો હે પછી ઘરે આવ્યો ને પછી ગયો પાછો હા તાર ભાભીને રજા દઈ દીધી પછી મને કઈ ખબર નહીં તાર ભાભીને વાંદરાને લોહી ચડાવી દીધું લે હા હા હવે ઉઠીને જો તાર ભાભી સાપરામાં જ ઠેકડા મારે હે? તઈ મેં કીધું હા હા હથોડું રોહડામાં એક ફેર રોહડામાં ઘોડામાં બેઠી હતી. હા બોલ કપરા કેબીન ઘોડામાં જ ચડી ગઈ મેં કીધું આને શું કરું આને કરતા હતું એ લોહી સારું હતું આ હે કઈ ભાઈ? છે હેલા હે? કઈ હે આ? લે તારે ઘર તને ખબર નથી ના ભલામણ મારે છે એ જ છે આ કઈ થોડી કૂપન માં જડે છે કે આ મહિને એક દિવસે ને આવતા મહિને બે દેવાના જલ્દી જાય એમ મેં વાત સાંભળી તે બીજી બદલાવી એમ એટલે એમ તો મારા 4.5 ઘર છે હે હા હા બાપ ના બે ફેર મારા હાહરા માથે લોન લઈને લગ્ન કર્યા હે અને એક બે ફેર ઘરઘેણા કર્યા ને એક ફેર હગાઈ કરવા જતા હતા ભટકાણા તો પાછા વળી ગયા લે થઈ ગયું 4.5 ફેર આ બાકી તારી ભાભી બહુ સારી હો હે બિચારી વાત જ જવા દે મને બહુ હાચવે હે હા હું જાઉં પછી ખાય બોલ એવી હે અરે એવી વાત જવા દે મારે રાંધવું પડે હા હા કઈ કઈ કુકરે મારે ઉટકવું પડે અંજો ભાઈ હા આપણે ઓલી તારી ભાભી હતી ને હા ઓલી જાડી ખબર છે ને જાડી હવે જાડી ઓલી હા ઈ જાડી જોઈ આ એમાં ઓમ કાંઈ વાંધો નતો પણ એનું વેરેન્ટેજ બહુ આવતું કા શું થયું તારી ભાભીને એમ ન કહેવાય કે માણસ બાયડ્યું ધણી વાય કઈક સોમવાર રીએ કઈક શનિવાર રીએ આને એવું કાંઈ નંબરે અને એમાં ન કહેવાય તો આજ વાર રે તો સમજો નકર શું 20 કિલો બટેટા એકલી ઓગારી જાય હા મારે તો ખાલી ફોતરા બાયણે નાખવા જવાનું રે બોલ એ વાત સાચી હો. હા હા હમણાં દશામાન વરત આવ્યો તારી ભાભી દશામાન વરત છે ને આખી ગુણી બટેટા ને ઉરાડી ગઈ હે પાછી આ મેં કીધું ભાઈ આમાં એવું કાંઈ ન હોય હું એક ફેર ઘરે મારી દીકરી ફરી આમ હાંડિયો ઉભો રાખ્યો હે હાંડણીને બદલે ઘડીક માથીને ગરકે ઘડીક માથીને ગરકે એક મેં આપણે મેં વાત સાંભળી તે કઈ માનતા રાખી હતી હા હા માનતા રાખી હતી ને? સારું થઈ ગયું તારી ભાભી હે ચોટીલાને માનતા હતા ને મેં કીધું મારી ઘરવાળીને સારું થઈ જાય તો હું ચોટીલાને ડુંગરેથી રડતી મૂકીશ સારું થઈ ગયું એમને સારું થઈ ગયું નામ લીધા પેરું ત્યાંથી કઈ એ હાજી રે સમજો હા આ છે બાકી તારી ભાભી હો એટલે આ તો બરોબર છે ને અરે સલામતી વાત જવા દે મને હાંસવે એવો મારી હાહુ એવો હાંસવે હમણાં મારા હાહરાને ઘરે ગયો તો ને પૈકે લાગવા તેની વાત જવા દે કા શું થયું અરે ભલા માણા મને મારી હાહુ હથેરીમાં રાખે આખરે પડવાન દી હથેરીમાં નો હમણાં ખોરામ પડ્યો ભૂ કરતો પછી પાછો આવતો રહ્યો એમ બહુ માણા ભલા હો બિચારા સમજો હવે તારી ભાભીને બોલાવું નહીં બોલાય ત્યાં જોઈ નથી ને કઈ મેં ક્યાંથી હવે એમાં શું જો ભલા માણા તમે બધા જમવા તો આવ્યા હતા કાં વૈંડા ઠેકીને નતા ભાઈગા લે આ કે કાંઈ નતા પણ આવશે તું બોલાવીશ તો ભલા માણા આવે જ ને મારી ઘરવાળી તને ખબર છે ને લાલ આંખ થાય ને ત્યાં ફટાફટ કામ થઈ જાય પણ હવે થોડુંક ઊંધું હાલે કેમ હવે એની લાલ આંખ થાય ને મારે ફટાફટ કામ કરવું પડે તારું હાલતું નહીં હોય ને ઘરમાં કાંઈ. એટલે મજાનું હાલે છે કુકર તો ઉઠકું છું ત્યાં લગી બસ છેલ્લી અણી આવી જાય હા હા બોલા દે ને તાર ભાભી બોલાય ઓમ સેજરી કોલી હો કેમ એનું કઈ નક્કી નથી રહેતું કેમ હું ધૂણે હે ઈ ભાઈ આવે ના બાપા ધૂણતી હોય તો સારું પણ અમારા બાજુ વાળા ક્યાં આને પારકો પલો છે મેં કીધું ભાઈ પારકો પલો નથી આ પલો અમારો જ ગુડાણો હા હા પછી 2-3 ઠેકાણે ભૂવા પાસે લઈ ગયો હા એ ભૂવો કે ભાઈ આની માથે લીંબુ ઉતારો પછી લીંબુ ઉતારીને મને કે 4 ચોકમાં નાખ્યો છે હું વળી 4 ચોકમાં ન નાખવા ગયો કંજૂસ વેડા વળી લીંબુ આથણા બેણીમાં નાખી દીધું આ તો બધા લીંબુ બગડી ગયા પછી કે આને દોરો બાંધો દોરો બાંધી નો ફેર પડ્યો પછી મેં મારી રિક્ષા નાડું બાંધ્યું તોય ફેર ન પડ્યો પછી એવો ખાર ખાઈ ગયો ને ગયો વિશ્વેશ્વરની માર્કેટમાં 5 કિલો તરબૂચ લઈને એની માથે ઉતારીને હું ખાઈ ગયો તે દુન મને અસર થઈ ગઈ હજી ફેર નથી પડ્યો હે મોટા હા હવે બોલાવ તો ખરા જોવી તો ખરા જોવી જ છે જોઈ નાખી બોલાય બીજું શું એમ નહીં તારું તો હાલે હે ને કઈક અરે ભલા માણા નો હાલે તને ખબર છે તું ભાંગી નાખું તારી ભાભીને
તું હમણાં કર્યો નાઈટ નો પટેલ એટલે આ કહું. તે નાયતનો પટેલ સૌ મેં અમારા ગામમાં કેટલું સારું કર્યું. શું સારું કર્યું? ઘરે ઘરે નળ લઈ આવી દીધા. હે હા અને કોઈ છે ને શેરીમાં કચરો નર નાખ બારોબાર બધા ઉકેડા કાઢ્યા, ગટરો બધી ઘરમાં કરાવી દીધી. તો પાણી આવતું હશે ને નળમાં? પાણી ક્યાં નળમાં આવે? તો ના રે ના, મેં તો ખાલી નળના ઠોંડા નાખી દીધા. પાણી તો કોક બીજો કોક લઈ આવશે. હાલા મોટા બોલાવ તો ખરા. જોઈ. બોલાવી દેશે, બોલાવ તો ખરા. બોલાવી ભલામણ, એમાં શું થઈ ગયું? એ આજે રબારી હે બોલાવે રબારા આવા દે રે. એ લઈ જા તારા મલક માં અરે રે હવે કેમ કરી દેવા એ મને ઢોલે રમવા મેલ ભરવાડિયા ચાલ